હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે કંપનીને પૈસા આપવાના છે અને ભાજપની સરકારને કેમ પેટમાં દુખે છે। જી હા મિત્રો, આ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કહી રહ્યા છે કે પ્રાઇવેટ કંપની છે અને ઘણી કંપની પ્રાઇવેટ છે અને તોય તે ભાજપ કેમ એ કંપનીને બચાવવાની કોશિશ કરે છે। જી હા મિત્રો, એવું કહી રહ્યા છે અને જે ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે ને 100% સાચી વાત કહી રહ્યા છે। ભાઈ, પ્રાઇવેટ કંપની છે અને ભાજપ સરકારને શું લેવા દેવા કંપની હારે। જી હા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ જો તમે કહેવાનો ભાવાર્થ એ છે કે પૈસા કંપનીએ ચૂકવવાના છે, છતાં પણ ભાજપની સરકારના પેટમાં શું દુખે છે એ આખા ગુજરાતના ખેડૂતોએ વિચારવાનું, પ્રાઇવેટ કંપનીને ભાજપની સરકાર કેમ બચાવે છે। લખીને કાયદો બનાવી નાખે કે એક થાંભલે 1 કરોડ રૂપિયા આપવાના અથવા એક થાંભલા દીઠ મહિને લઈ। તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો। જી હા મિત્રો, ગોપાલ ઇટાલિયા જે કહે છે ને 100% સાચી વાત કહે છે। જી હા મિત્રો, ભાજપની સરકાર અને કંપનીને શું લેવા દેવા। જી હા મિત્રો, જે પૈસા આપવાના છે એ કંપની વાળાને આપવાના છે, પ્રાઇવેટ કંપની છે અદાણીની, અને સરકારને શું લેવા દેવા છે। જે ગોપાલ ઇટાલિયા કહે છે ને એ 100% સાચી વાત કહે છે। તમને બધા લોકોને ખબર છે કે ખેડૂતના ખેતરમાં જે થાંભલા વીજળી લાઈનો નખાઈ છે અને થાંભલા નખાયા છે એ પછી ઉગ્ર ખેડૂતો થયા છે અને આંદોલન ઉપર મેદાનમાં આવી ગયા છે। ખેડૂતો ખુલ્લેઆમ આંદોલન ઉપર આવી ગયા છે ખેડૂત લોકો, અને મેદાનમાં પણ આવી ગયા છે ખેડૂત લોકો। જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે જે જેતપુર, મોરબી અને કોટા ગામમાં જે થયું છે ને ખેડૂતો સાથે થયું છે ને એ ખોટું થયું છે। જી હા મિત્રો, જે પૂછ્યા વગરના અને ના નોટિસો આવે છે, ના કાંઈ આવે છે કાગળ, અને પૂછ્યા વગરના તે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખી જાય છે અને ખેડૂત ઉગ્ર ખેડૂતો થાય છે અને આંદોલન ઉપર આવી જાય છે। જી હા મિત્રો, આ તમે જોતા હશો કે ખેડૂતો મૌન ધારણ કરીને બેઠા છે અને કંઈ ખાતા પણ નથી, કંઈ પીતા પણ નથી, એવું કહી શકે તો પણ ખોટું નથી। જી હા મિત્રો, અને આ સોશિયલ મીડિયાની અંદર એવા પણ વિડીયો આવી રહ્યા છે કે ખેડૂતો બેસીને અહીંયા ના ખાય છે, ના પીએ છે, ના પાણી પણ અન્ન ખાય છે કે ના પાણી પીવે છે, અને બીમાર પણ થઈ જાય છે અને એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે। જી હા મિત્રો, આવા પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તો તમારું શું કહેવું છે, ગોપાલ ઇટાલિયા સાચું બોલ્યા છે ખોટું બોલ્યા છે, તો કમેન્ટમાં જણાવજો। અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો। જય હિન્દ, જય ભારત।